ગાઈસ ક્રિશભાઈ બેઠા બેઠા આપણે હોટસ્પોટ માંગી લીધું. વિચાર તો કરો કેવડી મોટી વસ્તુ માંગી લીધી અને હોટસ્પોટ. એ ભાઈ કઈ શરમ છે આમ જો ભાઈ મારા સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ગાઈસ આપણે ઉઠીને આવી ગયા છીએ, હવે રેડી થવા તો ફ્રેશ થઈ ગયા છીએ. તો માથું બધું વળીને નીકળીએ પછી કોલેજ બાજુ જવા માટે. મળીએ કોલેજ. ગાઈસ આપણે નક્કી કર્યું હતું કે કોલેજ જઈને મળશું, પણ કોલેજ જવાનું તો અત્યારે કેન્સલ રાખ્યું છે. તો અત્યારે જઈએ છીએ સંકેતભાઈની દુકાન બાજુ. તો મળીએ સંકેતભાઈની દુકાને જઈએ. ગાઈસ ત્યાં સુધી જય શ્રી રામ. તો આ છે સંકેતભાઈની દુકાન. તો તમે જલ્દીથી વિઝિટ કરો. પહેલાના ધોરણે અહીંયા અવનવી ઓફર પણ ચાલે છે. તો જલ્દી ઓફરનો લાભ પણ લ્યો તમે. અચ્છા, આવી ગયા છે સંકેતભાઈની દુકાને. સંકેતભાઈ એનો બ્લોગ જોવે છે. જતીનભાઈ રામ રામ. જય ઠાકર. કાળિયા ઠાકર ની દયા છે આપણી ઉપર. શું કેવું સંકેતભાઈ? જતીનભાઈ ખીજાય છે સંકેતભાઈ ને એડિટિંગમાં થોડું. તો મળીએ પછી. જય શ્રી રામ. આપણે કોલેજ થી ઘર બાજુ જઈએ છીએ. કોલેજે જવું તો નહોતું પણ જવું પડ્યું, એક્ઝામ હતી એટલે. હવે ઘર બાજુ જઈએ છીએ. નીલભાઈ ને શશાંતભાઈ નો વિડીયો કોલ પણ આવી ગયો હતો. તો આપણે વિડીયો કોલમાં વાત પણ કરી લીધી જર્મની થી. નીલભાઈ જર્મની છે તો આપણે નીલભાઈ નો વિડીયો કોલ પણ આવી ગયો હતો. ભાઈ ને ઉત્તરાયણ નું બહુ ટેન્શન હતું, પણ શું કરવું યાર, ભાઈ જર્મની છે, જર્મનીમાં તો કોઈ પતંગ ચગાવે નહીં. એટલે ભાઈ વિડીયો જોઈને થોડીક આમ બળતરા અનુભવી છે. આપણે કોલેજેથી આવી ગયા હતા. તો કોલેજેથી આવીને જમવાનું બાકી હતું. તો આપણે હવે જમી લઈએ. તો તમે જોઈ શકો છો જમવામાં છે રસ, પૂરી, શાક ને એવું બધું છે. તો આપણે હવે જમી લઈએ. તો પછી મળીને જમી લઈએ. આપણે હવે જમી લીધું છે. તો જમીને આપણે ચા પી લઈએ. તો તમે જોઈ શકો છો ચા આપણી. તમે બધા પણ ચાના બંધાણી હશો તો મને કોમેન્ટ કરીને જણાવો કે કોણ કોણ ચાના બંધાણી છે. તો આપણે હવે ચા પીધું. અત્યારે આપણે જઈએ છીએ આપણે આપણી સ્કૂલે. આપણે જ્યાં ભણતા હતા પેલા ત્યાં 7 ધોરણ થી 12 ધોરણ આપણે જ્યાં ભણેલા છીએ આશાદીપ 2 માં. તો અત્યારે મારી બેન એને લેવા જાઉં છું સ્કૂલે. મળીએ આવીને. પેલા લેતો આવું, બેન ને ફોટો હાલીને આવું છું. તો લેતો હું બેન ને એને. મળીએ. ગાઈસ આપણે બેન ને લઈને આવી ગયા હતા. તો બેન ને લઈને આવ્યા તો બાપુજી ઘરે બેઠા હતા. તો આપણો વિડીયો નહોતો ઉતાર્યો. તો બાપુજી જતા જતા મને 500 રૂપિયા દાબ થઈ ગયા. બાપુજી કે દીકરા 500 રૂપિયા વાપરજી કે. કાંઈ નહીં, કરી બતાવીએ કીધું. બાકી મળીએ આગળ. આપણે ઘરે હજી સુવાની તૈયારી કરતા હતા ત્યાં તો ક્રિશભાઈ નો ફોન આવી ગયો કે આવો ગેરેજે જવું છે. તો આપણે હવે ગેરેજ જઈ બતાવીએ એની સાથે. આપણી પાસે એ ભાઈની જ ગાડી છે. તો આપણે ગેરેજ જઈ બતાવીએ. આપણે તો દાદર ઉતરતા હતા. દાદર ઉતરતા હતા ક્રિશભાઈ એના ઘરે ત્યાં પૂગી પણ ગયા. જોઈ શકો છો તમે, એના ઘરે ત્યાં પૂગી ગયો. આપણે નીકળી ગયા છે ક્રિશભાઈ સાથે એની ગાડી રિપેર કરાવવા. મારી ગાડી એના પપ્પા પાસે છે. એને કઈક કામ હતું, લઈને ગયા છે. આપણે હવે એના પપ્પાની ગાડી કઈક રિપેર કરવા જવા છે. તો રિપેર કરી બતાવી. આપણે નહીં પણ ગેરેજ વાળા રિપેર કરી બતાવશે. ક્રિશભાઈ આપણને આપે તો આપણે રિપેર કરતા આવડે જ છે. કરી દઈએ આપણે. તમે આવો રિપેર કરતા હો પછી હાલતે એને દે. એ બધું નતું કરવાનું. ટાયર એને થઈ રહેવા દેતા રિપેર. તમે ઓવરમાં રિપેર કરી નાખો છો. ટાયર વેચી બતાવવાનું. ગાડી આપણને આપે તો ટાયર વેચી બતાવવાનું. બાકી મળીએ આગળ. સુરત સરકારમાં આપણે એસએમસી સરકારમાં ફાસ્ટમાં ફાસ્ટ કામ થતું હોય ને તમારે જોવું છે ખાલી એક વાર આગળ જોવો. બધાય આગળ જો ભાઈ તમે જોઈ શકો છો આ કામ સૌથી વધારે ફાસ્ટમાં ફાસ્ટ થાય છે. ગામની ગાડીઓ રોડ ઉપર પડી હોય ને તરત ઉપાડી જવાની. બાકી રોડ ઉપર બધા 5 ખાડા હોય ને 5 જણા મરી જાય એ નહીં જોવામાં આવે. ગાડી નડતી નથી, ખૂણામાં પડી છે, નો પાર્કિંગમાં છે, ઉપાડો. પૈસા ઘટે જ છે આપણે. નો પાર્કિંગ માં ગાડી પડી હોય એટલે આ ગાડી આવે તમારી ગાડી ઉપાડી જાય તરત. તમે જોઈ શકો છો સુરત નું ફાસ્ટમાં ફાસ્ટ કામકાજ આપણું આ છે ને ક્રિશભાઈ. મળીએ આગળ. ગાઈસ આપણે આવી ગયા હતા ક્રિશભાઈ ની ગાડી રિપેર કરાવવા. તો ગેરેજ વાળા ભાઈ તો અત્યારે છે નહીં. ક્રિશભાઈ અત્યારે અંદર ગયા છે વાત કરવા માટે. ભાઈને ફોન કર્યો છે. હવે આવે હમણાં, જોઈએ શું કરવું એ. તો જોડાયેલા રહો આગળ. ગાઈસ ક્રિશભાઈ બેઠા બેઠા આપણે હોટસ્પોટ માંગી લીધું. વિચાર તો કરો કેવડી મોટી વસ્તુ માંગી લીધી એને હોટસ્પોટ. એ ભાઈ કઈ શરમ છે આમ જો ભાઈ મારા. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ભાઈ વાત તો એમ કરે જાણે એની જાન માંગી લીધી.
ખાલી હોટસ્પોટ માંગ્યું યાર ઈ તે મફત તે મારો ના ના સાંભળ. અનલિમિટેડ આવે શું એને, અને મારે તો 1.5 GB આવે છે. અવારવારમાં ઘરે હતો, 2 મૂવી જોવાઈ ગયા તો વહી ગયું છે. તો નો જોવાય પિક્ચર તો ગામનો હોસ્પિટલ માંગવો પડે. પણ યાર એમ નથી કહેતો, હું એમ કહું કે અમારો જીવ માંગ્યો હોત ને તો જીવ આપી દે, પણ હોસ્પિટલ માંગીને તો ખોટું. એટલી બધી દાળ રોડ વચ્ચે ના ભાઈ ના, જો હોસ્પિટલ નું કામ માંગ્યું તે ભાઈ. ઓલા જેમ છે ભાઈ, પાદવાની ટેવ જ નથી, તો નામ લખાવો આપણે. ના ભાઈ ના ગાઈસ, એવું નહીં. આપણે આ ભાઈને હોસ્પિટલ આપી દીધું હે, થોડીક એની કૃપા કરી દીધી એના ઉપર. દયા છે તારી, બાકી નથી અમારા ગજા. ભાઈ નો અવાજ વિયો ગયો છે કાલે ઉત્તરાયણમાં રાડો નાખી નાખીને, ભાઈ તો થઈ જાય હરખું. ક્રિશભાઈ ની ગાડી આખી ખોલી નાખી છે, જોઈ શકો છો તમે. તો રિપેર થઈ છે. હા, શીખવું શીખી લે. હાર પછી આ બધું કામ આ જ લાગતું, ભણવામાં તમે કઈ કરવાના નથી. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. આપણે પેલા જતા તો ત્યારે બતાવ્યું હતું કે એસએમસી નું ફાસ્ટમાં ફાસ્ટ ખાતું કયું છે. ત્યારે તો ગાડી ખાલી હતી. તમે અત્યારે જોઈ શકો છો, સ્ટોક જોવો જરા ખાલી, સ્ટોક જેવો ગાડીઓનો ફૂલ ભરેલી છે, આખી ગાડી ભરાઈ ગઈ છે. તો હવે મિત્રો ફૂલ પૈસા થઈ જાય ગાડીના. સરકારમાં આજે કેટલા ખબર, 1 2 3 4 5 ગાડીઓ હે. 5 ગાડી હે, એક ગાડીના 600 રૂપિયા લે છે. 6 × 30 3000 રૂપિયા થઈ ગયા ને ભાઈ. ઈ તમે રસીદ પડાવો તો બાકી આમ જો આમનું ખીચામાં નખાવો તો વાયલી કાંઈ વાત વાયલી નથી. બારી હતી તો મજા આવે, ખીચા ભરાય. આ તો સ્લીપ પડાવો તો 3000 રૂપિયા થાય સરકારના ખાતા. બાકી મળીએ આગળ. એટલે પાણીપુરી ખાવા લઈને આવ્યા છીએ, પણ ભાઈને કહેવાનું મોટી મોટી પૂરી છે, વરના હાથમાં मोटी मोटी पूरी देना, काना वाली नहीं देना. पानी कोणिया आता है, लुगड़ा पलटता है. રગડા ઉપર. પાણીપુરી વાળા ભાઈ હરખાય છે. જો જો वाह क्या मुस्कुराहट है. મિલન પાણીપુરી, હો બાપા સીતારામ માં ગાંડું નામ મિલન પાણીપુરી વાળા. જો પાણીપુરી વાળો હરખાય છે. જોવું જ તમારે બતાવો. જો હસદે ચહેરાનો મતલબ એ નહીં ਹੁੰਦਾ કે પૂરી ખાઈ ગયો છે ભાઈ. કાંઈ શરમ નથી આવતી ભાઈને, ગમે એનું ખાઈ લે, મજા આવે એમ ખાઈ લે. શરમ કઈ વસ્તુ જ નથી. ભાઈ પહેલે નો ક્રિએટર છે ભાઈ, પૈસા હું નહીં દઉં ભાઈ, પૈસા તારે દેવાનું. ગાંડો પૈસા. તો મારે ખાઈ દે, આપણે પાછું લઈ લે. આપણે લૂડો રમી નાખીએ. લૂડો રમી નાખ. પેલા અત્યારે કોણ દે? પેલા ઈ કે હું નહીં દઉં ભાઈ. પૈસા આપણે દેવાના હતા. ઇન્વેસ્ટમેન્ટ તું કર. પૈસા આપણે આની પાણીપુરી ખાઈ બતાવીએ. રગડો ગરમ ગજાય, એક પણ ગરમ ફૂલ ગરમ છે ભાઈ. એક પાણીપુરી આપણે ટેસ્ટ કરી, એક પાણીપુરી ટેસ્ટ કરી આપણે કેવી છે જોઈએ. પાણીપુરી તો સારી છે. અહીંયા આવો બાપા સીતારામ ચોક, એકવાર ખાવા આવજો મિલનભાઈ ની પાણીપુરી. આપણે પાણીપુરી તો ખાઈ લીધી ક્રિશભાઈ ના પૈસે. તો હવે ક્રિશભાઈ એમ કીધું હતું કે બિસ્કિટ ખાવું હોય, પાણીપુરી બહુ તીખી લાગી. તો આપણે એ ભાઈને બિસ્કિટ લઈ દીધું છે. તો ક્રિશભાઈ લ્યો, તમને બિસ્કિટ આપવામાં આવે છે, ખાઈ બતાવો. ભાઈ તમે 10 રૂપિયાનું બિસ્કિટ આપો છો ને દાન, આમ વિડીયો એવો ઉતારો જાણે 500 રૂપિયા દાન કર્યું હોય. ત્યાં તારા માટે 10 અમારી- રૂપિયા 500 રૂપિયા બરાબર છે. અમારી ગરીબ. 40 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય ત્યારે કઈ નહીં ભાઈ. મેં નતો કીધું ભાઈ પાણીપુરી ખવડાય. ભાઈ અહીં પરાણે મને લઈ ગયો તો પાણીપુરી ખાવા. અત્યારે ગાય અમે સિગ્નલ માં ઉભા છીએ, તો 5 મિનિટ છે ખાવા. તો ખાઈ પીને મળીએ આગળ. બાકી અમે સિગ્નલ પાલન કરતા નથી, પણ ખાવામાં અમે મુકતા નથી. સિગ્નલ પાલન કરવું જરૂરી છે ગાઈસ. તો અમે ઉભા છીએ રસ્તામાં, તો આગળ મળીએ. તમે જોઈ શકો છો કે અમે અત્યારે બેઠા છીએ મોટા વરાછામાં બેઠા અમે ફ્રેન્ડ સર્કલ અત્યારે ખૂબ મસ્તી કરી રહ્યા છીએ. મસ્તીમાં થોડુંક સિરિયસ થઈ ગયું છે. તો ક્રિશભાઈ કોફી માટે લાફા ખાવા પણ તૈયાર થઈ ગયા છે. તો બધા એને લાફા મારી લીધા છે. તો આપણે એને કોફી પણ પાઈ દીધી છે. એ તો હવે આગળ જોઈએ. જોડાયેલા રહો ત્યાં સુધી અમારી સાથે. ગાઈસ આજે આપણે ખૂબ ધમાલ મસ્તી કરી, એ તો તમે આગળ વ્લોગમાં જોયું જ હશે. તો આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો, આજે જ લાઈક કરો, શેર કરો, અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. તો હવે આપણે જઈ રહ્યા છીએ સુવા, કારણ કે કાલ સવારે આપણે જવાનું છે ગલુડી. આપણે સાળંગપુર ધામનું મંદિર છે, કષ્ટભંજન દેવનું. તો આપણે ત્યાં જવાનું છે કાલે સવારમાં 6 વાગે. તો આપણે અત્યારે સુઈ જઈએ, મળીએ કાલે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.